ભૂપેન્દ્ર પટેલે રસ્તા પર ખાડાને લઈને આપ્યું નિવેદન। ન્યૂઝમાં પ્રસારિત થયેલા રોડ રસ્તાના અહેવાલની સીએમએ લીધી નોંધ। કહ્યું કે જે અહેવાલ દર્શાવાય છે તે પોઝિટિવ લેવો જોઈએ। રસ્તા સારા રાખવાની જવાબદારી આપણી છે। પહેલા રોડ બહુ ઓછા હતા એટલે તૂટવાનો પ્રશ્ન ન હતો, હવે છેક વાડી સુધી રોડ બની ગયા છે। એ રોડ તૂટેલો હોય તો નહીં ચાલે। આપણને પ્રેસ મીડિયા દ્વારા જે જોતા હોઈએ છે તો એ આપણા માટે કે ભાઈ જ્યાં જ્યાં તૂટ્યા છે ત્યાં સુધારીને આગળ વધો, એના માટે આપણે એમાં નેગેટિવ ક્યાંય જવાની જરૂર નથી। પણ આપણે જે રોડોનું પ્રમાણ વધારી દીધું છે તો એ રોડો પણ હવે સારા રાખવાની જવાબદારી આપણી છે। વલસાડ જિલ્લામાં આજે વરસાદી માહોલ છવાયો છે। સતત વરસાદથી શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। જો કે અંતરિયાળ પહાડી વિસ્તારોમાં અત્યારે વાતાવરણ ખુશનુમા છે। પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી છે। જિલ્લાનું જાણીતું હિલ સ્ટેશન એવું વિલ્સન હિલમાં આજે અદ્ભુત નજારો જોવા મળ્યો છે। આસપાસના વિસ્તાર અને પહાડીઓ વાદળથી ઘેરાયેલી છે। વાદળોએ અહીં અડીંગો જમાવ્યો છે। આથી આ માહોલને માણવા મોટી સંખ્યામાં પર્યટકો વિલ્સન હિલ પર ઉમટ્યા હતા। ચોમાસામાં વલસાડના કપરાડા અને ધરમપુરના જંગલોમાં મોટી સંખ્યામાં પર્યટકો અને પ્રકૃતિ પ્રેમીઓ ઉમટે છે। અમે પહેલાં સાપુતારા ગયા હતા, ત્યાં દર વર્ષે જઈએ છીએ સાપુતારા। આ એક નવો નજારો અમે જોવા મળ્યો અને જે વચમાં થોડો ઘણો રસ્તો તો ચોમાસું છે એટલે તકલીફ પડવાની જ છે, પણ જે એનો લુક લીધો છે અમે, જે વચમાં બધા ઝરણાઓ અને બધા ધોધો જોયા છે અને અહીંયા આવતા અમને ઘણો આનંદ આવ્યો। અહીંયાનું પણ એટમોસ્ફિયર બહુ ફાઇન છે। અહીંયા આવવા જેવું ખરું, સરસ વાતાવરણ છે। માણસ બીમાર હોય તે પણ સારો થઈ જાય છે અહીંયા એટલું સરસ વાતાવરણ જોવા મળ્યું અમને, એટલે એક વખત આવવા જેવું ખરું અહીંયા। એના માહોલ બહુ જ ફાઇન છે, બહુ જ એટલે બહુ જ ફાઇન। અમે આગળ બી આવી ગયા હતા ને આ પાછા સેકન્ડ ટાઈમ આવ્યા છે, તો દર વર્ષે આવવું જ જોઈએ ચોમાસા। વાદળા વધારે છે આજે ફોગી બહુ જ વાદળ છે, બધું એટલું બધું છે એમ કે આમ જોવાનું ગમે છે કે આપણે એની ફીલ કરીએ છીએ। અહીંયા આવીને મને એવું ફીલ થયું છે કે એટલું મસ્ત વાતાવરણ છે કે બધાય આવવું જોઈએ અને જે રસ્તામાં આવતા જે ડાંગી ફૂડ ફાસ્ટ ફૂડ છે એનો મજા લેવો જોઈએ। અને રસ્તામાં છે શંકરધોધ છે, બિલપુડી છે, એ ધોધ ગયા હતા, ત્યાં પણ બહુ સરસ છે। વલસાડ જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે વરસાદ નોંધાયો છે। જોકે સૌથી વધુ આહલાદક વાતાવરણ અત્યારે વલસાડના છેવાડે આવેલા ધરમપુરમાં નોંધાયું છે। ધરમપુરના અંતરિયાળ પહાડી વિસ્તારની અંદર અત્યારે વાદળો ઘેરાયેલા જોવા મળે છે। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો ધરમપુરનું જાણીતું વિલ્સન હિલ છે, એ વિલ્સન હિલના દ્રશ્યો છે। અહીંયા આગળ મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે। આજે પણ પર્યટકો અહીંયા આગળ જોવા મળી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે ચોમાસાના સમયમાં પ્રકૃતિ પ્રેમીઓ માટે વલસાડના ધરમપુર અને કપરાડાનો જંગલ વિસ્તાર છે તે છે એ ફેવરેટ ડેસ્ટિનેશન બને છે। અહીંયા આગળ મોટી સંખ્યામાં શનિ રવિના દિવસે ભીડ જોવા મળે છે। અહીંયા આગળ દૂર દૂર સુધી ડુંગરો છે, વાદળોથી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં પર્યટકો પણ આ માહોલને માણવા આવી રહ્યા છે।